મમ્મી મમ્મી મને બહુ જ ભૂખ લાગી છે. અરે બેટા, આટલી રાત્રે તમને અચાનક કેમની ભૂખ લાગી ગઈ? મમ્મી ભૂખ લાગી છે તો અમે કહીએ છીએ, અમે શું કરીએ એમાં? કોઈ વાંધો નહીં બાળકો, હું હમણાં જ તમારા માટે કંઈક ખાવાનું લઈને આવું છું. આમ કહી ટીનુ જલ્દીથી ઉડી ગઈ અને લગભગ 10 મિનિટ પછી એક નાના ઘરની સામે જઈને રોકાઈ ગઈ. હે મારા જાદુઈ ઘર, મને જલ્દી કંઈક ખાવાનું આપી દે, મારા બાળકો ભૂખ્યા બેઠા છે. તેનું આટલું કહેતા જ એક સફરજન ત્યાં આવી ગયું. એવામાં જ ટીનુના 2 બાળકો ત્યાં આવી ગયા. મમ્મી આ શું? તમારું એક જાદુઈ ઘર છે? બાળકો, તમે અહીંયા શું કરો છો? મમ્મી અમે તમારો પીછો કરતા કરતા આવ્યા છીએ. હવે તમે અમને કહો કે તમારી પાસે આ જાદુઈ ઘર છે તો તેના વિશે તમે અમને હજુ સુધી કેમ નથી કહ્યું? મારા બચ્ચાઓ, આ ઘર મને જાદુઈ વાદળી પરીએ આપ્યું છે, જેથી કરીને ક્યારેય મને ખાવા પીવાની મુશ્કેલી ના પડે. અને સાથે તે વાત પણ કહી હતી કે આ ઘરમાં માત્ર તે જ પક્ષી રહી શકશે જે તેને યોગ્ય હોય.